આ કારીગરોને કીધું છે કે ઉપર પતરો લગાવવાનો હોય છે કે ચાણા આવે છે કે એવી વાત જોઈ કે બેહરી હું જાતી છે ઉપર પતરા તો ગોઠવ્યા છે ખાલી બોલ્ટ મારવાના હોય આવતા નહીં બોલો કારીગરો કંટાળે હું તો કારીગરો થી આ શેડીએ કેટલી ઊંચી મેળ જાય છે ને ચડવાના વખા પડી જાય છે હા પતરો ગોઠવી દીધા હા બરોબર છે કારીગર અમે ચક્કર રહ્યા તો દેખાતા નહીં યાર હું કેટલા રહ્યા છે આમ તો નતો કઈ કોમ પટી જાય તો બધું લાવીને સામાન બામાન કેટલું લાવીને જીધું બોલો હા ઓકળા બોકળા લાવી દીધા હું કારીગર આમ ચાને આવું આખા ચાલી રહ્યું કા ખુરશી તો કારીગર ને લેવા મોકલશું પત્રો તો લાગી ગયો હજી ઓર્ડર છે તે પૂરો કરવાનું હોય જવું છે તે જવા દે બસ ઘરનું કામ ખાસું પટી ગયું છે આપણું પણ આ જાળી લાવી દીધી આ જાળી મારે મારવી છે પણ તો કાળો થોડું ક્યાં નર્વ થાય કારણ કે હું કોમર્સ એને જેટલું કોમ આવી છે મને અંગાટ લેતો જતો કચરિયાના તો પૈસા આવે કે ના આવે મારો છે લઈ જતો ને એવા એકલો પહેર્યો છે શીખવાડે છે હું યાર લઈ જાય છે એકલો જતો રશું કરવાનું મારે તો બોલવા દેવા દે તારે કોમ બોમ મળી નહીં કશું આપણાથી કોમ બીજું થાય એવું નહીં હું તો પેલાનો ટોપ જે કરી જઈએ થોડું ઘણું કોઈ હાલ એવું કરી જઈએ તો બીજું કોઈ નહીં કેવું પડશે આનું કે એટલે તો પોકી વળે એવું નહીં એ ગલબાજી જો હીલા ગલબા આબુ નહીં મજૂરી અલે આ તારી ચોકર લઈ જાય છે હેલો કો તમારું નોકરી મતલબ ને અલે હું તાર વાત જ જોઈ તો હમણાં હું એકર વાત થતી મારા એકલો બબડી જતો તો કે આટલું ગોમનું કોમ બાચી છે પેલું જાળી બાળી નક્કી શકો આવો તો કોક થાય ને ચોક મજૂરી લઈ જાય કચરિયાના પૈસા નીકળે છે તે કચરિયા આજ નીકળી જાય ખરેખર હાઉ થઈ જાય આપણે પેલું જૂનું ઘર આ નવું ઘર બનાવ્યું ને ઓ કદું તે ઉપર ધાબા પર પત્રો મારેલો એમ ખૂંટા મારવાના કરવાનું બરાબર એમાં થોડું ટેકો કરાવજો તમે ઘેર જવાનું પણ અરે આપા પેલા દશરથજી નહીં ઓવા એમના ઘેર નવું નહીં બનાય ઘરી વાની એટલે કાળું હા તું તો કે દશરથજી ગયા હા તો ચીકણા હું એ ભૂલી ગયો પેલા દશરથજી મોડી કોમ મગજમાં મારું તો મગજ હેડો તારું તો હેડો ના હેડો એટલે ચીકણા હું ભૂલી જ એટલે હેડ લડજો બોલે બંધો નહીં તારે મગજનો અલે ભૂલી ગયો મને આરું મોમ ભૂલી કેટલો ટાઈમ નાખે દે કોઈ વા નહીં દે ઓહો કલાક તાણ એ બધું તું લડો ગળડી દીએ કલાક મુજકોમાં વધારે કોમ નહીં ભાઈ તને આપણે પછી જાય ભાઈ યા તારે કે મોહનત છો કેટલા દાદી મને પ્લે કરો કઈ આવતા નહીં તારો સ્વભાવ ના બદલો ને શું સ્વભાવ તો જલ્દી કરજો હજી પટાણ કરજો મારું કામ ભાઈ આ તો ઘરનું કામ છે કોઈ ઝડપ ના કરવાનું પત્રનું કામ છે એકાદું ખાઈ તો મારે ઉડી જાય તો શું કરવાનું અલ્યા પણ નહીં ઉડાવવા અહીં તો જાય છીએ એના ઉપર વાત કર્યું કે લેજો જલ્દી કરજો હાલ નડશે લડો ચાલ કરો હેડો ચાલુ કરો બરોબર જાઓ હા બધું કમ્પ્લીટ જ છે પંચિંગ કરીને ઠોકવાનું જ છે એવું છે સારું મને તો આરો ઘણો ટાઈમ થઈ ગયો શું થાય થવા જોઈએ કેમ ખાવા તો નહીં ખાવતું શું કરશું તું લઈને આવ્યો અરે મેં ટેકો કરા બીજું કોઈ નહીં હું શીખવાડો તો શું વાત કરી પેલા હું આબાને જીગ્યું કોમ બધું લઈને આવ્યો જલ્દી કરો આ કોમ પતા ને આ ચીકણો બબલ કરવાનો ગણપતિ હાથે લેજો પડો જો આ દોરી જાવલી ચાલજો ને મને તો ગમે આલશો આ દોરી લાઈન તો બધેલી જ જોઈ લ્યો એવું હાઉ બરોબર આ તો બરોબર પહોંચીને શું છે બરોબર જ છે ચાલુ કરી કાળું બે જણ આયા તો પત્રો સોળા મારા ઈકણ તો પત્રો દોઢો મારીને જઈ કોક તો કારીગર બોલા હું તો આખું પતરું લઈને જીવ આખું પતરું લઈને સીધું ભોડામાં જ મેળવું છે આવડતું છે ને ઈકણ આવી જાય કારીગર મને આવડે છે મને આવડો પત્રો મારી જાય ને પણ એને ખબર નહીં ગરબાજી ને કાળું બેનું પતરું આખું જઈને સીધું ભોડામાં જ મેળવું છે
મેં કીધું તું ને તમને ફાવશે ઓહો કમ્પ્લીટ ફાવશે અરે આવું બોલતા આવું લઈને આવ્યો પેલા ગરબોજી ને કાળું બેન એક કોમ કરતા પત્રોનું તો ઘરનું કોમ ચાલુ ને દોઢો પત્રો મારી ગયા ઓમ ન કરી ગયા ઈ. તે પણ એવું કોમ હલાય એવું છો કશું આવડે પણ આ મને એક મને ખબર છે કે આવડે છે કે નહીં આવડતી એના કે મને જો બોલાવો ને કે પત્રો લઈને જવાનું હોય બોલાવતો તો મહિનો થયો એક મહિનાથી વન કાકરું છું કંટાળી ગયો છે હવે કેવો પ્લાન કરજો કે ભાડું નું છૂટું પતરું જ મેળવું છે એટલે અમે છે જેવા તમે ભાડા તા આવ્યા ઓવા એટલે ચીકણા એકમ કોમ ચાલુ હોય ને ઓહો મારા એક કોમ પથુરી મેં ચીકણાની જાય એટલે એવા કારીગર બોલાવતો જ નહીં આપણે તો અલગ જ હોય કારીગર તમે તો બોલાયા હતા કારીગર તો કેટલા બોલાવે એટલે જોશો કે ચીકણા નીકળી છે તો લેવડા તમારા અંગાથી આ પતરું છે ને એમને ઘોડા મેળવા છે પણ આ પતરું ને પતરાથી કાપી જ નાખવા છે જોવા ખાલી ઠાસા ઠાસા ઉપર શું કર્યું અરે જો આવું તો કાઢી ને સારા જેવું પતરું રાગડા ભાઈ કાલે મને બચ્ચા વધુ મને માથા જઈને બોડામાં જ નાખી માથા કરાવો પતરું ઓહો પેલા રે પતરા નહીં જરૂર પતરું તો સાફ એ ગલબા ઉતર નતું આગો દો હું આગળ કોઈ મારા આગળ કોમ અધૂરું મેં હું લેવા આયા છો ચોકડા ધૂળ મેલી હું મેલી હોય તારા અલે આવું ના કરાય હું આ ધૂળ મેલું કે કાળું મેલી તમે બે આયા હતા કાળું નું શું નામ લેવા આવો છો અલે કાળું ચોકડા ધૂળ મેલી સાથે કોમ કરવાનું છે કે નહીં કરવાનું કે છે મારો પેલા પતરું ને પતરું બધો ગમો કેતો આવશે કાળું મેલા કોમ અધૂરું મેં નહીં જાય જીવન કદી કોમ આલવાનું નહીં અરે આવું કોમ કરવા રે કોમ હું ના લીધે મારો પડા છે કોમ મનાવો અલે નહીં હોભળું નહીં આપણા કોમ બગાડ છે અરે ખોટું આલ્યો આ લાગે છે આ હોલ ચો પાડ્યો છે સન હવે મારા કાઢે તું ઉતરજે ભાઈ બોય લેજે ભાઈ મારા પતરું છોડ્યું છે ને ત્યારે પતરું આટલો હતું આટલો અને વચમાં જગ્યા રાખેલી અલે અમે આઈએ તું અત્યારે જાગ્યું ભાઈ પણ અલે એ રવા દેખ લે અરે કપાઈ ના અલે હા કાપી પણ શાંતિ રાખ પણ તારું અધૂરું મેં પેલા મારું પૂરું કરી દે અલે કાળું કરવાના લેવાનું હું છે લે ભાઈ મારું પટાઈ ના ઉતરજે ચીકણા ઉતારજે ભળતારી વન એ ભાઈ ઉતારજી ભોય થઈ અલે પણ આટલું પતન આઈએ છીએ અમે ઉતાર તું ના ના અલે આટલું પતન આઈએ કે ઉતાર એ જે ઉતરજે અરે આજના બધું કોમ બગાડી કોમ ના બગાડ મારો તો ત્યાં મનું ખબર ન કો બોલાવ અલે ચીગા તું તો કે તારું પતંગ જીએ છીએ પણ અમે ના બોલ માં ના કેમ અધૂરું મેલી આવો યાર ચાર સિમેન્ટ નો પત્રો ફોડી નાખ્યો અહીં હું શકે છે તમારે કેવું ચલો ચાર સિમેન્ટ નો પત્રો ફોડી નાખ્યો છે ના પૈસા મારે તમારા પાસે કોમ જ નહીં કરાવું તે પૈસા મને પાછા લો કાળું તું એને તું ઉત્તર ના ના અમારા એમને કોમ આવતા છે બધા ખબર જ નહીં પડતી મને જોવા જોઈ ને હા. પણ આવો અધૂરો કોમ જ મૂક્યું આ તમારા મારે વધુ હશે વરસાદ નું વાત સાચી હોય. આ દુનિયા જાય હાલ ફિટ થતું પૈસા તો પૂરા નહીં પા. પણ મારે કેવું છે કાઢો ધાર રહી ધારા રહી થોડી આયા હોય તો કે બોટ વાગી જાય પતરું હલા આ પતરું તો ફુકાવું રહે એ વાત સાચી આ પતરું ફુકાવું રહે ભાઈ લે બોલ તાર હેઠા લે ગયા કરો તમે તને બુદ્ધિ સા કોમ કરાયું હવે જોજે આ બોલ્ટ માર્યો આ તો બોલ્ટ અલા પણ હજુ તો ફિટ થાય સારી એ એટલે પણ અહીંથી ફિટ કરતા કરતા જવાનું હોય તમે તો અહીંથી ફિટ કરતા વચમાં બોલ્ટ ફિટ કરે હવે બાકી મેળવ્યું આ પતરું એવું હલા છે હોય તો લોડ મેલાવાનો છે આમાં લોડ અરે લોડ મેરે ના મેલવું પડે એટલે તો આ બધું વકાલ આવ્યો છું અલે પણ હોય તો ભાગ્ય હોય ચોકર ભાગે ઓફી ભાગો હોલ પત્રોમાં હાથું કર્યું થોડું લેવર ટોટીમ લાયા હોય તો અલ્યા લેવર ટોટી છે એમનો થોડું ઊંચું હશે તમે આખા લેવર ટોટીમ નહીં પત્રો નું લેવર ટોટીમ લાવો તમે હવે છે બાતી લેવર તમે આખા ટોટીમની દોઢા વાત છો કરી કે? ચલ તમામાં લેવર ટોટીમ ઉભો રહેજો. કેટલા પૈસા આલે શું હાલે પૈસા હજી તો કેટલા પૈસા કેટલા કર્યા હોવાના કરે 1000 રૂપિયા કર્યા સો રૂપિયા આવી જાય ને જવાન કરવા દે હું 100 રૂપિયા આલ દે એટલે હા? ના ના 100 રૂપિયા એટલે હું 100 રૂપિયાનું કોમ નહીં લે હાલ લેજે દે. ભાઈ. ના ચાલે યાર હું તો શું વિચારી તું 50 લઈ લેજો ઊભો કરો મારા પેલા હું કરી દઈએ કોક ના આ નહીં રમત નું કોમ તે તું તો રમત નું કોમ નહીં મોય પૈસા લાયો ના
રમત મને આ કરી વાળા દો. વાળા રમત દે, તું રમત દે, હું લઈ લઉં છું જા. હેડ્યા કરજી ઉભા રહો. કેમ? એ તો ચીકણાનું પટ્યું આરે કોમ પટાવવાનું પેલા પેલો પછી ક્યારે સિમેન્ટનો પત્રો ફોડી નાખ્યો છે અને તમારા ઘેરથી પત્રો લઈ આવો તમારા ઘરનો ના આવે તો મોફારાનો બધો પત્રો ઉતારજો ક્યાં? તમારી ઘરે આવીને પત્રો મારી દેજો પણ તમારું પતરું તો લઈને ના આવે કે હું આખા ગામમાં કહેતો આવ્યો છું કે કાળુજી ને ગલબાજીને કદી મારવા નહીં એકથી ગાડી બે ફાટકા કરવાના તું તમારે લાલે ના સૂત્ર નક્કી થઈ હું તો નહીં સુધરું કદી પતરું ઉપાડો એટલે પતરું મારા ના ઉપાડવાની વાત કરવી છે વાત તો કોમ કરવાનો કે પતરો ઉપાડવાનો વાત કરવી છે ત્યારે કામ ચાલુ કરો જા, એનું કોમ પટી ના આવો તો મારું કરી આલો. ઉપાડી લે લે તું. અમે કેવો હું નહીં ઉપાડું ના. હું નહીં ઉપાડું. કાટાજી અમે કેવો તને કહું કારીગરોની આદત હોય 70 જગ્યા કામ ખૈડી મેલે હોય બધે થોડું કશું કરવાનું ખૈડી નહીં લે. અને પછી તમારે જાઓ એટલે ખાઈ દેખાય તમારું પહોંચી ના આવતા રાખો જેની જૂનાની વાતોમાં હું ખોચા કાઢો તમે આ જેની વાત છે તાણ. પાકું આ જેની ખાધું. વાત મારા ભગવાન નહીં હોય અલે, તો. અમને તો લઈ જવા તો પણ ખોચા ચો કાઢો ખોચું તો પડી ના બનાવતું અરે બાપુ, જાતે ભોય પડ્યું શું બોલছো મારે ત્યાં? ઉપર ભાઈ લઈને જવાનું છે. નવું જ છે પણ તમે એવું કરી દીધું ચોળાવાનો પ્લાન તો નહીં બીજો ચોળાવાનો plan નહીં, એવી પથરો દેખાતું ને તમે પથરું આ નહીં. આ તમે કહેતા કાટ કાઢો એ. હું એ કહું કાટ છું, તો કાઢ્યો. આ ચિત્રાંત પતંગની પાછા આવશો એ ને. બધું મારે ચીકણા બીકણા ના જમ્યો હો. અરે ચીકણા કેપ્યું કોક? ઉભા રહો. હું કશું ના કહું તારે. તમારા ગમે આમ આ મારે કોઈને પટાવવા નહીં કરજો જલ્દી. ઉભા રહો. પેલું કામ કામનું રાખ્યું છે ચીકણા રાખ્યું છે કે મારું રાખ્યું છે? તમારું પટાઈ બીજું રાખ્યું કોમી તો મારું તો અધૂરું કામ છે પતરું જાતે ભોય પડ્યું. અલે આ ચીજ તો આવું કામ કરો. મારે કશું ના હું તો અંગાથી આવ્યો તો તો હું અંગાથી સાક્ષી પૂરવા લઈને ચા આવ્યો. કરતા કેટલી ગરમ વધારે છે? તો કેટલી તો ગરમ જ હોય કે? હાડો ઉપાડજો ઉભો રહેજે કેટલી ગરમ હે. પતરું ઉપાડજો હાડો એ ફાટકા કરવાના યાદ તો. ઉપાડો. સજીવભાઈ, હું તો બસ જાતે જ કરું. આ તારે પત્તા લેવા આવ્યા હતા હું? આ એના કોકના ઘર બાકી મેં લાવજો અમને આમ તો તને ખબર મને પડે છે? ખબર ભાઈ, તું શું તો તું કરું ઘર બાકી જ નહીં કોમ એવું. એ તો મને ખબર. અલા હરખું કરાવજે આમ તો કોઈ કશું ખાવાની ખબર પડતી નહીં કશું આવડતું નહીં. હા. તો આ કારીગર તું કરીને બેસી ગઈ. અલા એવી ગટુ ખબર હતું કે આમ બોલાવત મને. બોલો ગટુ કેટલું મસ્ત કોમ કરે. હા? ગટુ કારીગર કેવું કેવો છે? આ ફાટ કોમ કરે ને તો આમ લેવા ટોટી કોમ ઈવાનામાં લેવા ટોટી નહીં એવા શરીરમાં તું એક લેવા ટોટીઓ કરાવ્યા વગર કોમ કર મંડઈ જોઈશે યાર. આ ઉપર દોયેલું હું બધા તાને એ પાવ તાણ કશું કોઈ લાવતા મારા પતરું જાતે ભય પડી લ્યો. ઉડી ઉડી નહીં ઇમનામ પડ્યું એમને પડી ઇમનામ થારી ઇમનામ લઈને આવ્યો છું હું. કાપતો ના આમ. કોણ તો હરખું નહીં કરીને તો જે બૈરા તોડી ના ના એવું ના કરતો. ના તો કારીગરે જતા રહે. શું કરવાનું મારે તો હું જાતે કોક કરવું પડશે. આ વકડાથી તો મારવાનું મને તો આવડતા નહીં. કપા ઉપર